ગર્ભ સંસ્કાર શું છે એને લોકો અત્યારે કઈ રીતે લે છે? આમ ટ્રેડિશનલ વેમાં તમે જોવા જાઓ કે સાયન્ટિફિકલી લેવા જાઓ તો એ કઈ રીતે તમે જોવો છો? ગર્ભ સંસ્કાર શબ્દ છે એ આયુર્વેદનો શબ્દ છે, એટલે કે સંસ્કૃત શબ્દ છે. ગર્ભ એટલે કે ફિટસ છે, બેબી આપણે મધરના વૂમ્બમાં ડેવલપ થાય છે. અને સંસ્કારો એ ગુણાંતરાધાર, એટલે કે ગુણનું પરિવર્તન કરે છે. એટલે તમારે તમારું બેબી જે તમે ક્રિએટ કરી રહ્યા છો એમાં જેવા ગુણનું આરોપણ કરવાનું છે એ માટે મધર દ્વારા કરવામાં આવતી એક્ટિવિટી અને એના દ્વારા મધર અને ફિટસ આ બંનેનું જે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થનું જે એન્હાન્સમેન્ટ આપણે કહી શકીએ એ જે થઈ રહ્યું છે એ ગર્ભ સંસ્કાર. એટલે ગર્ભ સંસ્કાર જો સાયન્ટિફિક રીતે જોઈએ ને તો એક જીનેટિકલ એન્જિનિયરિંગ, સાયન્ટિફિકલ, સ્પિરિચ્યુઅલ અને આમ જોવા જઈએ તો ફરજ છે કે એક આપણું બેબી ગ્રો કરી રહ્યું છે તો એ એનું 80% બ્રેઇન છે એ ત્યારે જ ડેવલપ કરે છે. તો એને આપણે પરફેક્ટલી મેનેજ કરીએ અને સરસ રીતે એને ક્રિએટ કરીએ.